ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છે તબેલા સહાય યોજનામાં મળશે 75,000 સુધીની સહાય। આજે જ કરો અરજી। આ ખેડૂત પોર્ટલ પર ચાલુ છે ફોર્મ। પશુપાલકો માટે સોનાની તક છે આ। તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છે તબેલા સહાય યોજના, જેમાં 75,000 સુધીની સહાય મળે છે। તો આ પોર્ટલ પર અરજી કરવા માટે કઈ ખેડૂત પોર્ટલ કે આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે। તો સંપૂર્ણ માહિતી છે તે આપણે આ વિડીયોમાં મેળવવાના છે, તો અંત સુધી બન્યા રહે। તો ખેડૂત મિત્રો યોજનાના મુખ્ય હેતુ ક્યાં ક્યાં છે? તો મુખ્ય હેતુ એ છે કે પશુપાલન વ્યવસાયને પ્રોત્સાહન આપવો, બીજું પશુઓ માટે આરામદાયક અને સ્વસ્થ તબેલા ઊભું કરવું, ત્રીજું પશુઓના આરોગ્યમાં સુધારો અને ઉત્પાદન ક્ષમતામાં વધારો, અને ચોથું ગ્રામીણ આર્થિકતાને મજબૂત બનાવવા માટે છે તબેલા સહાય યોજના, એટલે કે 75,000ની સહાય આપવામાં આવે છે। સહાયમાં કેટલી રકમ મળવા પાત્ર થશે? તો મહત્તમ સહાય ₹75,000 સુધી સહાય તબેલા શેડ બનાવવા માટે આપવામાં આવે છે। કેટલીક જગ્યાએ આ સહાય અલગ અલગ જથ્થામાં હોઈ શકે છે। જિલ્લાના આધારે ફેરફાર થાય છે। તો જિલ્લાના આધારે કોઈ આદિવાસી જિલ્લો હોય તો તેમાં આ સહાય છે તે મહત્તમ મળવા પાત્ર થશે। તો તે જિલ્લામાં 25,000 વધારે એટલે કે 1 લાખ સુધીની સહાય પણ મળવા પાત્ર થશે। હવે પછીનો આપણો મુદ્દો થશે કે લાભાર્થી કોણ બની શકે? તો ગુજરાત રાજ્યના પશુપાલક ખેડૂત, એટલે કે ગુજરાત રાજ્યમાં રહેતો ખેડૂત જેની પાસે પશુપાલન કરતો હોય તો તે તેનો લાભાર્થી બની શકશે। ખેતર હોય અથવા પશુપાલન કરતી વ્યક્તિ પાસેથી પશુ હોવું ફરજિયાત, એટલે ખેતર હોય અને પશુપાલન કરતી વ્યક્તિ હોય તો એની પાસે પશુ હોવું ફરજિયાત છે। જેમ કે ગાય, ભેંસ, બકરી ગમે તે પશુ હોય તે હોવું ફરજિયાત છે। તો અને એનો એક મુખ્ય મુદ્દો એ છે કે પહેલેથી તબેલો બનાવેલો હશે તો તે ચલાવવામાં આવશે નહીં, તો તમને તેની સહાય મળવા પાત્ર થશે નહીં। તો હવે આપણે મહત્વપૂર્ણ મુદ્દો કે જે જરૂરી દસ્તાવેજો, તો પહેલું આધાર કાર્ડ, બીજું ખેતી ધરાવતો દાખલો 7/12/8નો ઉતારો, ત્રીજું પશુ માલિકીનો પુરાવો, ચોથું બેંક પાસબુક, પાંચમું પાસપોર્ટ સાઇઝનો ફોટો, છઠ્ઠું મોબાઈલ નંબર, સાતમું જૂના તબેલા નથી તો તેનું પ્રમાણપત્ર જોઈ શકાય તેટલું। આ જરૂરી દસ્તાવેજો તમારે હાજર કરવાના રહેશે। તો અરજી ક્યાં કરવાની રહેશે? તો અરજી છે તે iKheduત.gujarat.government.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। ગામ સેવા કેન્દ્ર, તલાટી, કૃષિ વિભાગના કર્મચારીની મદદથી અરજી કરી શકાય છે। તો અરજી કરવા માટે તમારે iKheduત પોર્ટલ પર જવાનું રહેશે। તેમાં તમારે ખેતીવાડી એટલે પશુપાલન નામનો મુદ્દો છે, એક આઇકન ઉપર ક્લિક કરવાનું રહેશે। તેમાં તબેલા સહાય યોજના ઉપર ક્લિક કરવાથી તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે અને તેમાં તમે ફોર્મ ભરી શકશો। મિત્રો હવે પછીનો મુદ્દો રહેશે અરજીનો સમયગાળો। આ યોજના માટે નિયમિત સમયગાળો જાહેર થાય છે। અરજી કરવા માટે તારીખો જાહેર થયા પછી અરજી કરવી જરૂરી છે। તો iKheduત પોર્ટલ પર તમને અરજી કરવા માટેનો સમયગાળો ફાળવવામાં આવશે, તે દરમિયાન તમારે અરજી કરવાની રહેશે। તો ખેડૂત મિત્રો હવે મહત્વપૂર્ણ નોંધ છે, માત્ર એકવાર સહાય મળી શકે। જો તમને અગાઉ પણ આની સહાય લીધેલી હોય તબેલા બનાવવા માટે તો તમને સહાય મળવા પાત્ર થશે નહીં। અધિકારીએ સ્થળની ચકાસણી કર્યા બાદ સહાય મંજૂર થાય, તો અધિકારી છે તે સ્થળની ચકાસણી કર્યા બાદ જ સહાય મંજૂર થશે। તમે જો ખાતાની જમીનમાં જ કરી હોય છે તો તમને આ સહાય મળવા પાત્ર થશે, અને અનિયમિતતા મળતા લાભ રદ થાય તો તમે તેમના નીતિ નિયમો મુજબ કામ કર્યું નહીં હશે તો તમારી સહાય છે તે રદ થવા બાબત થશે। તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં। તો મળીએ આવતા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય કિસાન।